સુરતના ગોડાદરામાં વેપારી પર ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો છે। યાનના વેપારી પર ફાયરિંગ કરનારો આરોપી હરેશ ગજેરાની ધરપકડ કરી લેવાઈ છે। હરેશ ગજેરાના નામના સોપારી કિલરે કર્યું હતું ફાયરિંગ। પત્ની સાથે આડા સંબંધ હોવાથી યાનના વેપારીને અપાઈ હતી સોપારી। યાનના વેપારી સંજય પડશાળાની પીઠના ભાગે ફાયરિંગ થયું હતું। પોલીસે ફાયરિંગ કરનાર હરેશ ગજેરાની ધરપકડ કરી છે। તો સુરતમાં જે ફાયરિંગની ઘટના બની હતી તેના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, સુરતમાં થોડા દિવસ અગાઉ જે ફાયરિંગની ઘટના બની હતી તેનો આરોપી હવે ઝડપાયો છે, શું વિગતો? જી બિલકુલ, ગોડાદરા વિસ્તારની ઘટના છે ને ગોડાદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી। એમાં પોલીસે અત્યારે તપાસના ધમધમાટ કરીને આરોપીની ધરપકડ કરી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે ત્યારે પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડી, જેનું નામ હરેશ ગજેરા હોવાનું સામે આવ્યું છે। તેણે સોપારી આપીને આ ફાયરિંગ કર્યા હોવાનું અત્યારે સામે આવ્યું છે। પત્ની સાથે આડા સંબંધ હોવાથી યાનના વેપારીની સોપારી આપવામાં આવી હતી, એ પ્રમાણેની પ્રાથમિક વિગત છે અત્યારે સાંપડવામાં આવી છે। યાનના વેપારી સંજય પડશાળાની પીઠના ભાગે ફાયરિંગ કરવામાં આવી હતી। બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જોકે આ બાબતને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યા હતા, જેમાં આ રીતે પત્ની સાથે આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું ને એમાં આ રીતે ફાયરિંગની સોપારી આપવામાં આવી એની માહિતી મળી રહી છે। અત્યારે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। ચોક્કસ ધનરાજ, માહિતી બદલ